નમસ્કાર। અમરેલી જિલ્લાના 11 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી વચ્ચે લાઠી તાલુકા પંચાયત સૌથી વધુ ચર્ચામાં રહી। પ્રમુખ પદના દાવેદાર રમીલા પુનતિયા બેઠકમાં મોડા પહોંચતા ઘડીભર માટે માહોલ ગરમાયો। આ દરમિયાન જેની ઠુમર દ્વારા ભાજપ સમર્થિત ઉમેદવારોને અટકાવાતા રાજકીય તણાવ સર્જાયો। ચૂંટણી અધિકારીએ નિયમો મુજબ રમીલા પુનતિયાને સભાખંડમાં બોલાવતા આખરે ભાજપના ટેકાથી આપ પાર્ટીના સભાડિયા બેઠકના સભ્ય રમીલા પુનતિયા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા। ભાજપ પાસે ઓબીસી મહિલા ઉમેદવાર ન હોવાથી આપ પાર્ટીના ઉમેદવારને પ્રમુખ બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું, જ્યારે ઉપપ્રમુખ તરીકે પંકજ બલર અને કારોબારી ચેરમેન તરીકે રિંકલ પરમારની વરણી કરવામાં આવી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। રમીલાબેનને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ માટેના અમારા દાવેદાર હતા અને અત્યારે જ પ્રમુખ તરીકે ડિક્લેર થઈ ગયા છે। આના માટે અમારા રાજ્યના અમારા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અતુલભાઈ કાનાણી, સ્થાનિક ધારાસભ્ય અમારા જનકભાઈ અને પાર્ટીના અમારા વરિષ્ઠ શરદભાઈ દ્વારા આજે અમે લાઠી આવેલા હતા। અને આપ જોઈ શકો એમ કે પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, દંડક અને પક્ષના નેતા તરીકે બધા ચૂંટાઈ ગયા છે અને અમને 100% વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું એવું અહીંયા કામગીરી કરશે। અને આપ સૌ જોઈ શક્યા છો કે બધાય કાર્યકર્તા ખૂબ ઉત્સાહિત છે અને ફરી અમે પાર્ટી આના પ્રજા લોકોનો અમે ખૂબ આભાર માનીએ છીએ। બરોબર।